મિત્રો કેમ છો? મજામાં? સ્વાગત છે નવા વિડીયોમાં. હવે જો આ ઘરનું ડોવાણ છે પૂળા માટેનું. આ પૂળો નખાઈ ગયો છે. હવે ગામડાઓમાં એવી પરંપરા છે કે વાવણી કરે એટલે વાવણી કરીએ એટલે પૂળા બનાવવામાં આવે સાંજે. અને આ ઘરનું ડોવાણ, ઘર ને ઘઉંના લોટનું ને ડોવાણ હોય છે બરાબર. આવી રીતે લોઢીમાં પૂળો નાખવામાં આવે છે અને અમે અમારી આ પરંપરા જાળવી રાખી છે. ગામડાઓમાં આજે વાવણી ઓરવીને વાવી દીધું, વરસાદ નથી થયો પણ ઓરવીને વાવી દીધું એટલે પૂળા બનાવ્યા હોય તો ત્યાંથી અમને કીધું કે ભાઈ અમે વાવણી કરી દીધી છે તો તમે પૂળા બનાવીને ખાજો, ભલે સિટીમાં રહેતા હોય. તો આ પ્રમાણે અમે આજે અહીંયા પૂળાનો પ્રોગ્રામ કરેલ છે. તો આવી રીતે પૂળાને પલટાવવામાં આવે, લોઢી ઉપર આ પૂળા બને, પછી આની માથે આવી રીતે તેલ નાખવામાં આવે અને કારણ કે આ એક જૂની પરંપરા છે. વાવણી થઈ જાય પછી વરસાદની થાય કે ઓરવીન થાય પણ આ પરંપરા અતિ જૂની પરંપરા છે, જાળવી રાખી છે અમે. અને તમે બધા પણ જાળવી રાખજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આ તમે જાળવી રાખેલી છે કે નહીં. કે ઘણાય ગામડાઓમાં તો જાળવી રાખેલી જ હશે, મોટાભાગના ખેડૂતોના ઘરે આ બનતું જ હશે, પણ છતાંય જો કોઈ ન બનાવતા હોય ને પરંપરા મૂકી દીધી હોય તો ફરી આ પરંપરા ચાલુ કરી દેજો. આ એક સારામાં સારી પરંપરા છે. આની પાછળનો ઉદ્દેશ્ય અને હેતુ તો આપણને ખબર નથી, પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ સારું કામ કરતા હોય ત્યારે મીઠું ખાવું જોઈએ, સ્વીટ ખાવું જોઈએ, कुछ मीठा हो जाए એવી એડવર્ટાઈઝ બી આવતી. अच्छे काम की શરૂઆત में कुछ मीठा हो जाए એટલે વાવણી કરતા પહેલાંના જમાનામાં વરસાદની એક જ મોસમ વધારે થતી એટલે વાવણી કરતા તો સારું કામ થાય ત્યારે પછી મીઠુંમાં કરતા. મીઠુંમાં આવું ઘરનો અને પૂળા બનાવવામાં આવતા. લાપસીઓના પણ હવે પરંપરાઓ ઓછી થતી જાય છે. સ્વીટમાં લાપસી ને આવા પૂળા વધારે હોય અને ગરવાળા ભજીયા હોય. પહેલાંના જમાનામાં બીજી આ નવી આઈટમો બરફી ને કાજુ કતરી ને એવું બધું કાંઈ હતું નહીં. કાજુ રોલ ને જે તે પહેલાંના જમાનામાં આવી ઘરની બનાવેલી મસ્ત મસ્ત આઈટમો હતી અને હેલ્ધી આઈટમો આ બધી. એટલે એ માથે પછી જો આવી રીતે ખાંડ રેડકવામાં આવે. ખાંડ આપણે જોયું એ પ્રમાણે. હવે પાછું આ બીજો પુડલો ઉતારવામાં આવશે આવી રીતે. આ પણ જુઓ એક આ લેડીઝની આ એક ખૂબ જ સારામાં સારી કળા કહેવાય કે આવી રીતે નાખીને પણ ગોળ ગોળ બને. તો આપ જણાવજો કમેન્ટ કરીને ખાસ કે ભાઈ આ પરંપરા ચાલુ છે કે નહીં, ભૂલતા નહીં. ચાલો તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય લીરબાઈ માં.